એમ તો સાહેબ 3 માળની સીડી એમ તો આ કર્યા પછી તો ચડવું એમ પેલા શ્વાસ લો, છોડો, લો, છોડો, શ્વાસ લો, છોડો, શ્વાસ લો, છોડો, ઓકે, શ્વાસ લો બા, છોડો, શ્વાસ લો, છોડો, ઢીલો છોડો બા, હા, શ્વાસ લો, છોડો, ઓકે, લો, છોડો, ઓકે, સરસ. ભગવાન કરીને છેલ્લી વાર બસ. શ્વાસ લો, છોડો, શ્વાસ લો, છોડો બા, ગુડ, છોડો, ગુડ, છોડો, ઓકે. ઢીલો રાખો બાપા, ઢીલો, હજી ઢીલો, હજી ઢીલો, ઢીલો કરો, હજી ઢીલો કરો. આ છે ને આને એકદમ, હા હા હા, બસ જો હવે બરાબર, બસ આવું જ રાખજો. હા, ઢીલો, તો ત્યાં છું બસ. ઢીલું કર. અંજલિકાબેન મારી મમ્મી નામ છે. ક્યાંથી આવવાનું તમારે? નિર્ણયનગર. અને શેના માટે આવ્યા હતા? કમળ બતાવવા માટે. કમળના મકોડા 3 દબાઈ ગયા હતા. એવું કોણે કહ્યું? અમે તો ફોનમાં જોયું હતું. અચ્છા, પછી મારા બાબુ કે હેડો મમ્મી જઈએ બતાવી આવીએ કે ઓકે. અહીં આયા પહેલા શું તકલીફ હતી? આજ કમળનો જ દુખાવો. શું થતું હતું તમને? કેળોમાં હેડાતું નહોતું, આ પગની નસ પકડાઈ જતી હતી અચ્છા, અને કેટલી વાર દુખાવો. ચાલી શકતા તમે? કંઈ જ નહીં, ચાય નથી મૂકી હતી. હવે અને અત્યારે હવે કેવું છે? ઘણું સારું વધારે તો. ઘણું એટલે ઘણું એટલે એમ કે ચાય મૂકીએ, કોણ કામ કહે તો કામ એ કરું ને બધું એ. ચાલી શકો? હા ચાલી દુખાવો થાય શકે, છે હવે? ચાલી શકું બહુ, ના નહીં નથી થતો. થતો ને? એના માટે કેટલી વાર આવવું પડ્યું તમારે? 6 ને 7 વાર થયું ને, 7 વાર. 7 વખત આવ્યા. 7 વારમાં સાવ મટી ગયું. હવ મટી બસ ગયું. થાય. બધાને આશીર્વાદ આપતા જાઓ અહીંયા. હા અમે તો હનુમાન દાદાએ જવાનું હોય સારંગપુર. આ તો જઈ આવો. દાદાને પહેલા મોર કરીને જ આવી હું. બસ બસ હવે દાદા. મારે સારું થઈ જાય હા, બસ, બીજું કંઈ નહીં. આપણે આપણું તો કરીએ છીએ ને. આ સાચું. વહુઓ તો મારે બધું કરે પણ એમ કે આપણે આપણું તો કરીએ છીએ ને. એમ તો સાહેબ 3 માળની સીડી એમ તો આ કર્યા પછી તો ચડવું. એમ પણ તમે કીધું હતું એટલે મેં 15 દિવસ તો ફૂલ આરામ હવે કર્યો. ચડાય છે ને? હો બસ બસ તો સર મજા કરો હવે તો સરસ. યસ યસ.